નમસ્કાર. ચાલો આજે ગુજરાત સરકારની એક બહુ જ ખાસ યોજના વિશે વાત કરીએ જે દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે છે. વહાલી દીકરી યોજના. આપણે આની દરેક નાની મોટી વાતને એકદમ સરળ ભાષામાં સમજીશું. તો આજે આપણે શું જાણવાના છીએ? પહેલાં તો આ યોજનાની જરૂર જ કેમ પડી? પછી વહાલી દીકરી યોજના છે શું? કોને અને ક્યારે એનો લાભ મળે? અરજી કેવી રીતે કરવાની? અને હા, કેટલાક ખાસ નિયમો અને શરતો જે જાણવી બહુ જ જરૂરી છે. ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આખરે આવી કોઈ યોજના લાવવાની જરૂર જ કેમ પડી. શું કારણ હતું એની પાછળ? ખરેખર આ યોજનાનું મહત્ત્વ સમજવું હોય તો આપણે એ પડકારોને જોવા પડશે જેનો સામનો પહેલાં દીકરીઓ અને એમના પરિવારો કરતા હતા. જુઓ, ગુજરાતમાં એક બહુ મોટી સમસ્યા હતી: નીચો જાતિ પ્રમાણ. મતલબ કે દર 1000 છોકરાઓની સામે દીકરીઓની સંખ્યા ઘણી ઓછી હતી, લગભગ 883 જેટલી જ. હવે આ એક એવું સામાજિક અસંતુલન કહેવા જેને સુધારવું ખૂબ જ જરૂરી હતું. તો આ જ સમસ્યાઓને પહોંચી વળવા માટે સરકારે નક્કી કર્યું કે દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવું, એમને ભણાવવી અને બાળ લગ્ન જેવી કુપ્રથાઓને સમાજમાંથી દૂર કરવી. ઓકે, તો આ બધા પડકારો સામે સરકાર શું સમાધાન લાવી? ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ અને જોઈએ કે વહાલી દીકરી યોજના આખરે છે શું અને એનાથી શું ફાયદા થાય છે. તો જુઓ, વહાલી દીકરી યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે 2019માં શરૂ કરી હતી. અને આ કોઈ નાની સૂની પહેલ નથી. આ એક એવો પ્લાન છે જે દીકરીના જન્મથી માંડીને એના ભવિષ્ય સુધી એના પરિવારને આર્થિક રીતે સપોર્ટ કરે છે. અને હવે સૌથી મહત્વની વાત: પૈસા. આ યોજના હેઠળ જે પણ દીકરી પાત્રતા ધરાવે છે એને સરકાર તરફથી કુલ 1,10,000 રૂપિયાની આર્થિક મદદ મળે છે. વિચારો, આ રકમ દીકરીના ભવિષ્ય માટે કેટલી કામ આવી શકે છે. સારું, 1,10,000 રૂપિયા મળશે એ તો ખબર પડી ગઈ. પણ સવાલ એ છે કે આ પૈસા કોને મળશે અને ક્યારે મળશે? ચાલો એની બધી વિગતો હવે સમજીએ. સરકારે આ મદદને 3 ભાગમાં વહેંચી છે, અને એ પણ દીકરીના જીવનના સૌથી અગત્યના શૈક્ષણિક તબક્કા ઉપર. પહેલો હપ્તો 4,000 રૂપિયા જ્યારે દીકરી પહેલા ધોરણમાં એડમિશન લે ત્યારે મળે. બીજો હપ્તો 6,000 રૂપિયા જ્યારે એ 9મા ધોરણમાં પહોંચે. અને સૌથી મોટો હપ્તો પૂરા 1 લાખ રૂપિયા જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે, એના ઉચ્ચ અભ્યાસ કે પછી લગ્ન માટે. તો આ યોજનાનો લાભ લેવા માટે મુખ્યત્વે 3 શરતો છે, એ બરાબર સમજી લેજો. પહેલું, દીકરી અને એનો પરિવાર ગુજરાતના રહેવાસી હોવા જોઈએ. બીજું, પરિવારની આખા વર્ષની આવક 2 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અને ત્રીજું, આ લાભ પરિવારની પહેલી 2 દીકરીઓ માટે જ છે. ઓકે, શરતો તો સમજાઈ ગઈ. પણ હવે વાત આવે છે એપ્લિકેશન કરવાની. તો કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને ફોર્મ ભરીને ક્યાં જમા કરાવવાનું? ચાલો જોઈએ. જુઓ, અરજી કરતા પહેલાં આ લિસ્ટ પ્રમાણે બધા જ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી લેવા. આમાં દીકરીનું બર્થ સર્ટિફિકેટ, માતા પિતાના આધાર કાર્ડ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, રેશન કાર્ડ, બેંક પાસબુક, ફોટો અને જો લાગુ પડતો હોય તો જાતિનો દાખલો પણ સામેલ છે. આ બધું રેડી હશે તો કામ ફટાફટ થશે. અને અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ છે. બધું ઓફલાઈન જ છે. તમારે બસ તમારી નજીકની ગ્રામ પંચાયત કે આંગણવાડી કેન્દ્ર પર જવાનું છે. ત્યાંથી વહાલી દીકરી યોજનાનું ફોર્મ લઈ એને બરાબર ભરી બધા ડોક્યુમેન્ટ્સ જોડીને ત્યાં જ પાછું જમા કરાવી દેવાનું છે. બસ આટલું જ. અને હવે આપણે આ યોજનાના કેટલાક એવા ખાસ નિયમો વિશે વાત કરીશું જે જાણવા ખૂબ જ જરૂરી છે. કારણ કે ઘણીવાર લોકો આ નાની વાતોમાં ભૂલ કરી બેસે છે. સૌથી પહેલો અને સૌથી અગત્યનો નિયમ, આ વાત બરાબર યાદ રાખજો: દીકરીના જન્મના 1 જ વર્ષની અંદર અરજી કરી દેવી ફરજિયાત છે. જો આ સમય નીકળી ગયો તો પછી લાભ નહીં મળે. બીજો નિયમ બાળ લગ્નને રોકવા માટે છે. જો કોઈ કારણસર દીકરીના લગ્ન 18 વર્ષ પૂરા થયા પહેલાં કરી દેવામાં આવે તો જે છેલ્લો અને સૌથી મોટો 1 લાખ રૂપિયાનો હપ્તો છે એ નહીં મળે, એ જપ્ત થઈ જશે. અને ત્રીજો મહત્વનો નિયમ ભણતરને લગતો છે. આ યોજનાનો પૂરો લાભ લેવા માટે દીકરીએ પોતાનું ભણતર ચાલુ રાખવું પડશે. જો એ વચ્ચેથી જ સ્કૂલ છોડી દે તો યોજનાના લાભો બંધ થઈ શકે છે. આ યોજનાની એક સૌથી સારી વાત એ છે કે એમાં પૂરી પારદર્શિતા છે. સરકાર જે પણ પૈસા આપે છે એ સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. આને કહેવાય ડીબીટી, એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર.
આનાથી વચમાં કોઈની દખલગીરી રહેતી નથી અને પૂરેપૂરો ફાયદો પરિવારને જ મળે છે. અને સરકાર આ યોજનાને કેટલી ગંભીરતાથી લઈ રહી છે એનો અંદાજ તમે એના બજેટ પરથી લગાવી શકો છો. ગુજરાત સરકારે આ યોજના માટે લગભગ 133 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આનો સીધો મતલબ એ છે કે સરકાર ઈચ્છે છે કે વધુને વધુ દીકરીઓ સુધી આનો લાભ પહોંચે. તો આ બધી વાત પછી છેલ્લે એક સવાલ મનમાં આવે છે. દીકરીના જન્મને પ્રોત્સાહન આપવાથી લઈને એને આર્થિક રીતે પગભર બનાવવા સુધી આ યોજના ગુજરાતની લાખો દીકરીઓના જીવનમાં અને એમના સશક્તિકરણમાં ખરેખર કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે?